દાહોદ ગોધરા પંચમહાલ આદિવાસી જાય જોહાર। તો હેલો મિત્રો, જય જોહાર જય આદિવાસી। પહેલાં તો તમે આપણા માજુ માવીનો વિડીયો જુઓ, જે 17 તારીખના રોજ સોમવારે આપણે પોલીસ ક્રાઇમમાં દાહોદમાં બેઠક થઈ હતી ને, એની જ જાણકારીનો આપણે માજુભાઈ માવીનો વિડીયો આવી ગયો છે કે આરકે ઠાકોર અને વનરાજ ઠાકોરને પકડવામાં આવ્યા કે ના આવ્યા, અને વનરાજ ઠાકોરને ધરપકડ થઈ કે ના થઈ, એના બારામાં માજુભાઈ માવીએ કંઈક બે શબ્દ કીધા છે। અને માજુભાઈની વાત મને બહુ હાસી લાગી અને હારી બી લાગી, અને માજુભાઈ આપણે સમાજ માટે કામ બી કરી રહ્યા છે, અને મહેશ સોંગોડ બી આપણે સમાજ માટે કામ કરી રહ્યા। તો પહેલાં તો તમે આપણા માજુ માવીનો વિડીયો જોઈ લો, પછી આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છે કે આદિવાસી સમાજને કોણ કોણ સપોર્ટ નથી કરતા। જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ। તો અમુક મારા ભાઈઓને એમ લાગી રહ્યું છે કે માજુભાઈ, મહેશભાઈ, રાકેશભાઈ આદિવાસી સમાજના બધા આગેવાનો હાવ કંઈ કરતા નહીં, વિડીયો નહીં બનાવતા ને કંઈ નહીં, અને હમું એકલા મેલ દીધા, હમું એકલા વિડીયો બનાવ્યા। તો એવું કંઈ નથી, હમું તમારી હાથે હતા અને હંમેશા તમારી હાથે રહેવું। અને બીજી વાત કે આની ઉપર હમું વિડીયો કેમ નહીં બનાવતો, તો આવા લુખા ઉપર હમું વિડીયો બનાવી જ નહીં, કારણ કે ઘડી ઘડી આની ઉપર વિડીયો બનાવવાની જરૂર નહીં મળે। લુખા ઉપર કોણ વિડીયો બનાવે, હેતરી ઓકાત જ નહીં મળે આની કે આની ઉપર હમું વિડીયો બનાવી। અને બીજી વાત કે એફઆઈઆરની કોપી આપણે કચ્છમાં મોકલી આપી છે, કચ્છ જિલ્લામાં, તો 2-3 દિનમાં આપણને ખબર પડી જાય કે શું થાય અને શું નહીં। અને હા, બીજાને એમ લાગતું હોય કે આ ખાલી વિડીયોમાં આવીને બકવાસ કરે, હું તું કંઈ નહીં થાય, આદિવાસી સમાજ તું થઈ છે ને, તમારા દિમાગમાંથી કાઢ નાખજો, બરાબર। હું ખાલી 2 દિનમાં હું ઉઠાવીને લાવીને છે ને હુંના બૈડા બી લાલ કરી શકી, પણ હું કાયદો હાથમાં નથી લેવા માંગતા। સરકાર એમનું કામ કરી છે તો કરશે, અમને વિશ્વાસ છે। એ નહીં થાય તો બસ હમું બઠા છે, બસ આર પાર। આદિવાસી કોઈથી ઝૂક્યા નહીં અને ઝૂકે તો નહીં, બરાબર, ધ્યાન રાખજો। જય જોહાર જય આદિવાસી। અને હા, તમે માજુ માવીનો વિડીયો તો જોઈ લીધો હશે। માજુ માવીએ કીધું એ તમને સારું લાગ્યું કે ના લાગ્યું એ મને કમેન્ટમાં બધું જણાવજો। પણ એ ક્યાં ગયા એ આદિવાસી જે 9 ઓગસ્ટને ધન નીકળે છે બધા રેલીમાં, અને ગળામાં રૂમાલ નાખે છે આદિવાસીના, અને બધા દારૂ પીવે ને બબકારી કરે, ધારિયાલી નીકળે, ક્યાં ગયા એ? અને ક્યાં ગયા એ આદિવાસી 1 મિલિયન ફોલોવર છે ઇન્સ્ટાગ્રામમાં, અને 5 લાખ 1 લાખ યુટ્યુબમાં ફોલોવર છે, સબસ્ક્રાઈબર છે, ક્યાં ગયા એ આદિવાસી? જે છોકરીઓ આપણા આદિવાસી સમાજ ઉપર ખરાબ વિડીયો બનાવે, તો સમાજને જે કોળી સમાજના જે વનરાજ ઠાકોર અને આરકે ઠાકોર કરીને આપણા આદિવાસી સમાજની બેન બેટીઓ પર ગાળ્યો તે, આ વિડીયો સ્પેશિયલ છોરીઓ માટે જ છે। આ વિડીયો સ્પેશિયલ છોરીઓ માટે જ છે। હું બી એક આદિવાસી છું, અને હું બડો ક્રિએટર નથી અને કંઈ નથી। મારે ખાલી વિડીયો બનાવવાનો મતલબ છે, અને મારે ફેમસ થવાનો પણ મતલબ નથી। મારી યુટ્યુબમાં હું આવા વિડીયો બનાવું ને રોસ્ટ, તો મારી યુટ્યુબમાં ખાલી 1 મહિનો 15 દિવસમાં 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા। તો હું પણ આદિવાસી અને તમે પણ આદિવાસી, અને અર્જુન આર મેડા, અને વિકે ભુરિયા, અને રાહુલ ભુરિયા, અને મેહુલેશ મેડા, અને દીપક આર બારિયા, અને ભાવેશ ખાટ, તમને બધાને જ કહેવા સૌ, તમે જ્યારે તમારું સોંગ આવતું હોય ત્યારે તો તમે બધા વિડીયો બનાવતો, જ્યારે આદિવાસીનો સપોર્ટની જરૂરત છે, આદિવાસીની બેન બેટીઓ ઉપર ગાળા દે, તમારી બેન અમારી બેન બધા આદિવાસીઓની બેન જ કહેવાય। તમારી બેનને કોઈક બીજો આપણો આદિવાસી સમાજનો ગાળ્યો દે દે ને, તમે એની એક રાત બી નહીં નીકળવા દો, એને તમે મૂકો બી નહીં, તો જો આપણે આદિવાસી સમાજને ખુલ્લેઆમ ગાળ્યો દઈ રહ્યા, એના બી પકડો ને, તો મારા આદિવાસી ભાઈઓ તમારે છે મારી એટલી નિવેદન છે કે આપણે આદિવાસી સમાજ ઉપર વિડીયો બનાવો, અને ખાલી તમે ગાળીઓ મત દો, હું પણ ગાળીઓ નથી દેતો, એના ભોસડીનાને ગાળીઓ નથી દેતો, એ કોળી સમાજના સુતિયા છે, આપણે એના પર વિડીયો બનાવવાનો કંઈ મતલબ જ નથી। એવા આપણે આંડુપંડુ આદિવાસીને, આપણે આદિવાસી ને આંડુપંડુ નથી કે એના પર વિડીયો બનાવીને હર કોઈ એક વિડીયો બનાવી વાયરલ થઈ જાઉં, ફેમસ થઈ જાઉં, એવી રીતે નથી મારા ભાઈ। પણ આપણે સમાજ હાટે એવું વિડીયો બનાવીએ છીએ, સમાજ હાટું। તો આ વિડીયોને એટલો શેર કરો કે બધા આદિવાસી ભાઈઓને ખબર પડે કે આદિવાસી સમાજ શું છે, અને કેટલો તાકાતમાં છે, અને કેટલો પાવરમાં છે, કોળી સમાજને ખબર પડવી જોઈએ। અને તમે આ વિડીયોમાં કમેન્ટ કરો કંઈક આવી રીતે લખી જે વનરાજ ઠાકોર અને આરકે ઠાકોરને બી ખબર પડી જાય। અને એ કાલ લાઈવમાં આવ્યો હતો ત્યારે શું કીધું, તમે 2-3 કેસ ઠોકી દીધા છે, હજી 5 કેસ ઠોકો, તમે મારું કંઈ જ નહીં ઉપાડી શકો। પણ એ બેટા, તને હું એટલું જ કહેવા માગું છું, જ્યારે આદિવાસી ઓકાત ઉપર આવી ગયા ને, તો તારી મા બેન એક થઈ જાય। અમે ગાળીઓ નથી દેતા, એનો તો ફાયદો જ ઉઠાવે। અને આ વિડીયોને ખાલી શેર કરો, અને વનરાજ ઠાકોર અને આરકે ઠાકોરને ખબર પડવી જોઈએ કે આદિવાસીનો પાવર કેટલો છે, અને આદિવાસી કોણ છે એ તમે કમેન્ટ કરો આ વિડીયોમાં। અને હું કમેન્ટ હર એકની કમેન્ટનો જવાબ આપી
અને હર એક કમેન્ટ ઇન્સ્ટાગ્રામમાં ચડાવે સ્ટેટસ અને વનરાજ ઠાકોરને ટેગ કરે. તમે આ વિડીયોમાં કમેન્ટ કરો 100% અને 100%. હું મારા દિલથી તમને કહું છું આદિવાસી ભાઈઓ, વનરાજ ઠાકોરને મેં લાઈવ લોકેશન ખુદ મેં દેખ્યો, લાઈવનો વિડીયો, એને ખુદ ગાળ્યો દીધો અને લાઈવમાં હું 1 કલાક પોતે રહ્યો હતો. એ 4 જણા હતા. અને તમે પહેલાં થોડોક લાઈવનો વિડીયો પણ દાહોદ ગોધરા પંચમહાલ આદિવાસી જય જોહાર. અમારા રાજુભાઈ ની ખાસ ફરમાઈશ છે, સ્પેશિયલ એમના માટે ગાવું છે તારે. જય હો. અને મધલી જે બહુ વર્ષો પહેલા મેં ગાયું હતું અને દાહોદ ગોધરા પંચમહાલમાં ધૂમ મચાવી હતી અને મધલી માટે ગાવું છે. આ મારો આદિવાસી વાહ જય જોહાર. મધલી મારી સાસો માનું છે, મધલી મારી આપણા બિરસા મુંડા ભગવાન એમની પાસે માફી માંગશે અને આદિવાસીનું અસ્તિત્વ અંકલેશ્વરમાંથી ખતમ થયેલું છે તો તમામ લોકોને ખબર પડવી જોઈએ કે આ દેશના માલિક હજુ જીવતા છે. કાયદામાં લખેલું છે આપણે આપણો હક અધિકાર માંગવાનો છે અને કોઈનાથી બીવાની જરૂર નથી. અમે લોકો બી કોઈ જગ્યા જાઓ તો બીવ નહીં, છાતી તોકીને બોલો, કારણ કે આજે આપણે દબાઈ જઈશું, આપણો સમાજ દબાઈ જશે, આપણું ઘર દબાઈ જશે. બરાબર છે? એટલે કોઈ પણ જગ્યાએ બીવો નહીં. આપણે આ દેશના માલિક છે તો ઊંચું માથું નાખીને જીવતા શીખો. અને દરેક અંકલેશ્વર